હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું ધ્રુવીલ સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ વિષયની આ એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે એક નવો વિડીયો સાથે હું તમારી સમક્ષ આવેલો છું. એમાં આજે આપણે વાત કરીશું એક બે વાક્યમાં જવાબ. તો લેટ્સ સ્ટાર્ટ. ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા ચેપ્ટર 1 ની વાત કરીએ. હાઇડ્રોજન, મીઠું અને પેટ્રોલિયમ પદાર્થોના આંતર આણ્વીય આકર્ષણ બળ ચડતા ક્રમમાં ગોઠવો. હવે છોકરાઓને એ નથી ખબર પડતી ચડતો ક્રમ એટલે શું. ચડતો ક્રમમાં પહેલા બેટા કેવી વસ્તુ આવે? નાની, પછી કેવી થાય? મોટી. તો આપણે આંતર આણ્વીય આકર્ષણ બળ પહેલા કેવું ગોઠવવાનું? નાનું, પછી કેવું ગોઠવવાનું? વધતું જાય. ચલો હવે પહેલા જો આ બધું નહીં જોવાનું, શોર્ટકટ આપજો. હાઇડ્રોજન શું હોય? વાયુ. મીઠું કયા સ્વરૂપે હોય? ઘન. અને પેટ્રોલિયમ, પેટ્રોલ હોય, ડીઝલ હોય, આ બધું કયા સ્વરૂપે હોય? પ્રવાહી. તો હવે મન કહો, ચલો સૌથી નાનું એટલે ઓછું આકર્ષણ બળ કોણ? તો તરત ખબર પડે સાહેબ, વાયુનું. વાયુ કોણ છે? હાઇડ્રોજન. પછી કોનું વધે? સર, પ્રવાહી. એનો મતલબ પેટ્રોલિયમ. પછી કોનું બેટા? ઘન. હવે નિશાની કેવી રીતે આપવાની? જો બેટા શું કીધું અહીંયા? ચડતો ક્રમ. નાની તો પહેલું નાનું, પછી પેટ્રોલિયમ વધે. તો હવે આપણો ક્રમમાં કેવી રીતે ગોઠવશો? જો બેટા અહીંયા લખેલું છે હાઇડ્રોજન, પેટ્રોલિયમ અને મીઠું. મગજ ચાલે કે ના ચાલે બેટા? ચલો કોઈ પણ આવે, કારણ કે તમને ઉતરતો ક્રમ પૂછે તો ઉતરતો ક્રમ પહેલા મોટું. શું મોટું? આકર્ષણ બળ. મોટું હોય પહેલા, પછી નાનું. મોટું હોય તો પહેલા નીચે નાનું. કોખવન કઈ નથી. ચલો ગલન પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે? ચલો ગલન નો મતલબ શું? જાણો કે બરફ મૂકે બેટા મેં ગલન થાય એનો મતલબ હું શું આપું બેટા? ગરમી. ગરમી આપું તો બરફ શું કરે? ગરમીનું શું કરે? શોષણ કરે. શું કરે બેટા? શોષણ. આથી ગલન એ ઉષ્મા કઈ પ્રક્રિયા બેટા? શોષક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક. નેક્સ્ટ હવે તમને વિશે ઉત્કલન કેવી પ્રક્રિયા? તો વિચારો, પાણી હોય, પાણી હવે એને હું ગરમ કરું બેટા તો જ શેમાં રૂપાંતર થાય? વાયુમાં. તો આ પણ કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક. ઓકે. નેક્સ્ટ કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને બધાને ખબર. શું કહેવાય? સૂકો બરફ. ચલો બેટા એનું સૂત્ર શું થશે? તમે મને કોઈ કહેશો સૂકા બરફનું સૂત્ર બેટા? હા, બધાને કહી દો બેટા. જો MCQ માં આવે CO2 અને નીચે S. S નો મતલબ સોલિડ. સોલિડ એટલે ઘન. નેક્સ્ટ આવો પ્રસરણ એટલે શું? પ્રશ્નનો મતલબ એટલે જુદા જુદા લખેલું છે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ક્રિયાને શું કહેવાય બેટા? પ્રસરણ. ફરીથી બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ક્રિયાને શું કહેવાય બેટા? પ્રસરણ. નેક્સ્ટ બરફનું ગલન બિંદુ કેલ્વિન માપક્રમમાં જણાવો. બધાને ખબર છે બરફનું ગલન બિંદુ બેટા 0 ડિગ્રી સેલ્સિયસ. અને બધાને ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. ચલો આમાં કોઈ પ્રોબ્લેમ? તો આપણે આગળ વધીએ બેટા પ્રકરણ 5 તરફ. ચલો પ્રકરણ 5 તરફ આપણે આગળ વધીએ બેટા. ચલો કઈ અંગિકા 5 ઉત્સેચકો ધરાવે? બધાને ખબર છે શું આવે? લાઇસોસોમ્સ. અને કોઈ મને કોમેન્ટમાં લખશો બેટા કોષમાં રહેલી આત્મઘાતી અંગિકા કોને કહેવાય? કોમેન્ટમાં લખો બેટા. ચલો જો વનસ્પતિ કોષમાં હરિત કણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા થાય? હવે આવા બધા પ્રશ્નો છોકરાઓ અટવાઈ કશું નહીં કરે. આ બંધ કરી દો. જો વનસ્પતિ કોષમાં હરિત કણ હોય તો શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. તો ના હોય તો પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ. તો કઈ ઘટના અટકી પડે? પ્રકાશ સંશ્લેષણની. નેક્સ્ટ કોષનો આકાર અને કદ સામે સંબંધિત હોય છે બેટા. તો એના કોષના વિશિષ્ટ કાર્યને આધારે. કોને આધારે બેટા? કોષના કાર્યને આધારે. નેક્સ્ટ
બેક્ટેરિયા ફૂગ પણ એકનું પણ છે. અનકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો શું હોય બેટા? અભાવ. હવે બધાને ખબર છે બેક્ટેરિયા ફૂગ અને પર્ણમાં કોષ દિવાલ હોય, પણ બેટા અંડકોષમાં કોષ દિવાલ હોતી નથી. એમાં ખાલી કોષ કેન્દ્ર છે. ચલો, આપણું ચેપ્ટર નંબર 2. કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્ય એનું શું નામ આપ્યું? જીવરસ. તો બેટા ત્યાં તો ઓળખો, આ કોણ છે? જીવરસ. જીવન પ્રવાહી શેમાં હોય? કોષ રસમાં. તો બેટા મને કહો, કોષ રસની શોધ કોને કરી? પરકિન્સે. કોને કરી બેટા? પરકિન્સે. ભૂખવાન નથી. ફરી સમજો, કોષમાં જીવન દ્રવ્ય એક જ વસ્તુ છે. કોણ? કોષ રસ. તો બેટા કોષ રસની શોધ કોને કરી? પરકિન્સે. ઓકે, પ્રશ્ન ટ્વિસ્ટ કરે. ચલો, આવડશે બેટા? હું તમને કમેન્ટમાં એક જવાબ લખવાનું કહું, જોજો. કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? મને કોમેન્ટમાં જવાબ લખશો બેટા. ચલો, હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7. સરસ મજાનું ચેપ્ટર બેટા. કયું ચેપ્ટર? સરસ મજાનું. આગળ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7. ચલો, 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ એટલે ગો રાઉન્ડ માં હાર્વિન એક ચક્ર પૂર્ણ કરે. આગળ બી કીધું, ગમે ત્યારે એક ચક્ર પૂર્ણ કરે તો સ્થાનાંતર કેવું હોય? આના જેવું. આના જેવું એટલે કેટલું બેટા? 0 હોય. કેટલું હોય બેટા? 0. અને મેં આગળના વિડીયોમાં મેં તમને પ્રશ્ન પૂછેલો કે પૃથ્વી પરિક્રમણ કરે છે કે પરિભ્રમણ કરે છે ત્યારે તેનું સ્થાનાંતર પર કેવું થાય? 0. આગળ વધીએ. વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે? નામ પરથી ખબર પડે. શોર્ટકટ આપી દો. સ્પીડોમીટર એટલે સ્પીડ. સ્પીડ એટલે કોનું માપન કરે? ઝડપ. તો બેટા હવે હું કહી દઉં, વાહનનું અંતર, વાહને કાપેલા અંતર માપવું હોય તો અંતરનું ઓડોમીટર. બેટા મોસ્ટ ટાઈમ પીઆઈએમ બંને બેટા. સ્પીડોમીટર સ્પીડ એ ઝડપ માપે, તો ઓડોમીટર શું માપે? અંતર માપે. ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ 0 હોઈ શકે? બેટા સરેરાશ નો મતલબ શું ખબર? સરવાળો. ધારો કે તમે કોઈ પણ ઝડપનો મતલબ શું? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય. એનો મતલબ સરેરાશ નો મતલબ ઘણા બધા તબક્કાઓમાં અંતરના છેદમાં સમય, અંતરના બધાનો શું થાય? સરવાળો. કુલ અંતરના છેદમાં કુલ સમય. આથી ધારો કે કોઈક વખત તમારી ઝડપ 0 થાય, પણ બીજી વખત તો તમારે 10 હોય, 20 હોય. આથી સરેરાશ ઝડપ ક્યારે પણ 0 થઈ શકે નહીં. એ 0 હોઈ શકે તો ના. પણ એકલું ઝડપ પૂછે તમને પરીક્ષામાં ટ્વિસ્ટ કર્યા પેલી ઘરે. ચાલ, ગતિ કરતા પદાર્થની ઝડપ 0 હોઈ શકે? હા, ઝડપ 0 હોઈ શકે. ઓકે, ચલો વેગ વસી સમયના આલેખ વડે ઘેરાયેલા બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે? આગળના વિડીયોમાં મેં વાત કરેલી કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડનું ઢાળ શું આપે? પ્રવેગ. અને ઘેરાયેલા ક્ષેત્રફળ પરથી તમે શું જાણી શકો? સ્થાનાંતર. અને બીજું કહેવાય બેટા અંતર. ઓકે, સ્થાનાંતર જાણી શકો. તો નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે કે નિયમિત વેગવાળી? મેં જેટલા વિડીયો બનાવ્યા છે મેં એમ કીધેલા છે કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ એવી ગતિ કરે, પ્રવેગી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે મજા આવતી હશે અને મારા સાથે વિકાસ અસાઇનમેન્ટના આવા સોલ્યુશન સાથે તમે જોડાતા રહો. જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ હું તમારા માટે સરસ મજાના સોલ્યુશન વાળા વિડીયો સમક્ષ લેતા આવીશ. અને બેટા તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે અમારા ઓફલાઈન સેન્ટર નજીક રહો છો, તો હું તમને એવું કહીશ કે મારા ઓફલાઈન સેન્ટરમાં મારી સાથે લાઈવ આમને સામે અભ્યાસ કરો, વિજ્ઞાન ભણો, મજા આવશે. હું વિજ્ઞાન અપીલ કરાવીશ. ઓકે, વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. ઓકે, મળીએ નવા વિડીયો.